ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધની અસર હવે સુરતના કાપડ માર્કેટમાં જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં વકરતા યુદ્ધની સીધી અસર હવે સુરતના ધમધમતા કાપડ ઉદ્યોગ પર જોવા મળી. કાચા માલના ભાવમાં થયેલો વધારો અને ઓઇલ ગેસની અછતને કારણે ઉદ્યોગકારોની કમર તૂટી ગઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો. શહેરની અંદાજે 400 જેટલી કાપડ મિલો હવે સપ્તાહમાં 2 દિવસ સત્તાવાર રીતે બંધ પાડશે, જેને લઈ ન્યૂઝ 18ની ટીમે દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા સાથે કરી વાતચીત. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશને વર્તમાન પરિસ્થિતિને લઈને તાબડતોબ બેઠક બોલાવી હતી. એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે આજે તમામ ક્લસ્ટરના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. વધતો ઉત્પાદન ખર્ચ, કારીગરોની અછત, બજારની માંગ તથા ઉપલબ્ધ સંસાધનોના અસરકારક ઉપયોગ જેવા મુદ્દે બેઠકમાં વિગતવાર ચર્ચા કરાઈ. ચર્ચા દરમિયાન સપ્તાહમાં 2 દિવસ મિલો બંધ રાખવાની પ્રાથમિક વિચારણા રજૂ કરાઈ હતી. આ પ્રસ્તાવથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવો, બજારમાં સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે સંતુલન જાળવવું તથા ઉદ્યોગોને લાંબા ગાળે સ્થિરતા પ્રદાન કરવાનો છે.